આજે પડદરી મુકામે મારો પ્રશ્ન તાલુકા સ્વાગતમાં રજૂ થયેલો હતો, જેમાં એના અધ્યક્ષ તરીકે રાજકોટ રૂરલ એસપી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલો હતો, જેમાં મેં સઘળી રજૂઆત કરેલી હતી. પણ માનનીય શ્રી એસપી સાહેબ રાજકોટ રૂરલને આ જે પ્રશ્ન અંગે કે જે વિકાસોના કામો છે, 14મું નાણાં પંચ છે, 15મું નાણાં પંચ છે, એટીવીટીનું છે, સંસદની ગ્રાન્ટ છે, ધારાસભ્યની ગ્રાન્ટ છે, એ અંગે તો એસપી સાહેબને આ કોઈ ખબર ન હોય. એસપી સાહેબને શું કરવાનું હોય કે કાયદામાં રહી અને સલામતી જાળવને બુટલેગરોને ગોતવાના હોય, ગુંડાઓને ગોતવાના, આ પોલીસને કામ કરે. એમાં ગુજરાત સરકારે આઈપીએસ અધિકારીઓની નિમણૂક કરે. આઈપીએસ અધિકારીઓના વિષય નથી. આઈપીએસ અધિકારીઓ તો ગુંડાઓ, દારૂ, જુગાર, અડ્ડાવાળાઓને પકડે. હવે એ એમનું કામ છે, એટલે આમાંથી એમને મુક્તિ આપવી જોઈએ. એસપી સાહેબને મુક્તિ આપવી જોઈએ. આમાં તો ડેપ્યુટી ડીડીઓ છે, ડીડીઓ છે, પ્રાંત સાહેબ છે, આવા લોકોની નિમણૂક કરો ને તો ઝડપી નિકાલ આવે. આ વિષય એનો છે, ગ્રાન્ટ અંગેનો. આ નથી એસપી સાહેબનો. એટલે એસપી સાહેબની ખોટી નિમણૂક કરે. એટલે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે ભાઈ આમાં તમે સિનિયર ટોપ લેવલના આઈપીએસ અધિકારીને એસપી સાહેબને નિમણૂક ન કરો. બરાબર. આમાં જીએસ કેટેગરી, ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી, આવા લોકોની નિમણૂક થવી જોઈએ. આવી મારી માંગણી છે. બસ. જય હિન્દ, જય ભારત.